મહાદેવ હર મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. કેમ છો મિત્રો? બધા મજામાં? મિત્રો, આજે આપણે જસ્તરની બાજુમાં આવેલ બિલેશ્વર મહાદેવના દર્શને જઈશું. મિત્રો, આ બિલેશ્વર મહાદેવ બહુ પૌરાણિક મંદિર છે. ખૂબ સુંદર મજાની જગ્યા છે. અહીંનું ખૂબ સુંદર વાતાવરણ છે. અહીંયા મોટી એક નદી આવેલી છે. બીજું મિત્રો, અહીંયા બાજુમાં જ હિંગોળગઢ પક્ષી અભયારણ્ય આવેલું છે. તમને એનો પણ વિડીયો હું તમને બતાવીશ, તો મારી સાથે રહેજો. હું તમને વિડીયોમાં બધું બતાવું છું. મિત્રો, આ એક બિલેશ્વર મહાદેવનું મંદિર છે, જે આપ જોઈ શકો છો. મિત્રો, આ બિલેશ્વર મહાદેવની જગ્યા ઉપર શ્રાવણ મહિનામાં આખો શ્રાવણ મહિનો એ મેળો ભરાતો હોય છે. અને ભાદરવી અમાસ તો પુષ્કળ સંખ્યામાં આજુબાજુના ગામના સ્ત્રી અને પુરુષો મોટી સંખ્યામાં મેળો માણવા આવતા હોય છે. મિત્રો, અહીંયા એક ગૌશાળા પણ છે, જે આગળ તમને બતાવું છું. ગૌશાળા મિત્રો, આ નદી છે. આ નદીમાં ચોમાસામાં પુષ્કળ પ્રમાણમાં પાણી હોય છે. અને આગળ એક ચેક ડેમ બનેલો છે. એ ચેક ડેમમાં જ્યારે પાણી ભરાયેલું હોય ત્યાં દૂર દૂરથી માણસો નાહવા માટે અને મજા કરવા માટે આવે છે. મિત્રો, આ જગ્યા ઉપર પુષ્કળ વૃક્ષો આવેલા છે. અને અમુક જે વૃક્ષો છે એ તો બહુ વર્ષો પહેલાંના છે, બહુ પુરાણા છે બધા વૃક્ષો, જે આપ મારા વિડીયોમાં જોઈ શકશો હમણાં આગળ. જુઓ મિત્રો, આ બધા વર્ષો પહેલાંના વૃક્ષો છે. આ વડનું ઝાડ છે. જો મિત્રો, આ વૃક્ષો તમે મિત્રો, અહીં દેશી ગાયની ગૌશાળા આવેલી છે. એ તમે હમણાં ગાયો પણ જોશો. મોટી સંખ્યામાં અહીં દેશી ગાયો છે. જુઓ મિત્રો, આ બધી દેશી ગાયો જ છે. અત્યારે કંઈક એના રખેવાળે કંઈક અવાજ કર્યો એટલે એ અંદર જવા માંડી છે.
મિત્રો આ સામે દેખાય ત્યાં એક બહુ પૌરાણિક કૂવો આવેલો છે અને એમાં રામ નામનો પથ્થર તરે છે. મિત્રો આપ જોઈ શકો છો કે સાઈડમાં એક કાંટાવાળી ખીલાવાળી પથારી છે, જે આપને નજીકથી બતાવું છું. જો આ એ જ પથારી છે, જે અહીંયા પહેલાં જૂના સંત હતા એ રોજ રાતે આ પથારી પર સૂતા. ખીલાવાળી આ અણીવાળા ખીલા છે. અને મિત્રો લોકવાયકા એવી છે કે આ સંત રાતે વાઘનું સ્વરૂપ ધારણ કરતા હતા. આ જૂના સંતનો ધૂણો છે અહીંયા. મિત્રો જે મેં તમને વાત કરી બાજુમાં જ હિંગોગઢ પક્ષી અભયારણ્ય આવેલું છે, જેને આપણે ભીમકુઈ તરીકે ઓળખીએ છીએ. આ ભીમકુઈમાં દૂર દૂરથી વિદ્યાર્થીઓ નેચર કેમ્પનો મજા માણવા આવતા હોય છે અને બહુ પ્રખ્યાત છે હિંગોળગઢ પક્ષી અભયારણ્ય. મિત્રો હિંગોળગઢ પક્ષી અભયારણ્ય જે ભીમકુઈ છે એ હાઈવે ઉપર જ આવેલું છે. જો મિત્રો આ ભીમકુઈના મેઇન ગેટ છે. અત્યારે કંઈક સમારકામ ચાલી રહ્યું છે. મિત્રો આ સાઈડ કેમ્પ સાઇટ છે અને અહીંયા ઘણા કેમ્પો થતા હોય છે અને કેમ્પની અલગ મજા હોય છે. જો મિત્રો સામે દેખાય છે હિંગોળગઢ છે, જે જસદણ સ્ટેટ આલાખાચરનો છે. મિત્રો જસદણના જે આલાખાચર હતા એનો પણ એક સરસ મજાનો ઇતિહાસ છે. એ તમને હવે પછીના વિડીયોમાં હું બતાવીશ.